પ્રાંતિજના નવા બાકરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો। વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો। સાલ શ્રીફળ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। પ્રાંતિજ ખાતે તારીખ 28/3/2025 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્ય રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસ સરકારી વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો। પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસ તારીખ 31/5/2025 રોજ સરકારી ધારાધોરણ મુજબ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ઉમિયાવાડી ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તેઓને ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા સાલ શ્રીફળ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા હર્ષદભાઈ રાવલ, બીકે નિરીક્ષક પ્રાંતિજ ડોક્ટર કિશનસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મધુસૂદનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુગીરી ગોસ્વામી, મંત્રી હસમુખભાઈ પટેલ, CRC રાકેશભાઈ પટેલ, નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન પિયુષભાઈ પટેલ, વોર્ડ નંબર 2 ના સભ્ય તારાબેન રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પટેલ, SMC સભ્ય ઉર્મિલાબેન પટેલ તથા શાળા સ્ટાફ સહિત શિક્ષક મિત્રો, આમંત્રિત મહેમાનો, સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થઈ રહેલ રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસને શુભેચ્છાઓ આપી હતી અને સાથે જ મોમેન્ટો ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। રમેશભાઈ મિસ્ત્રી।